હેલો ફ્રેન્ડ, કેમ છો? ઋષિત વ્લોગમાં સ્વાગત છે તમારું. આજે આપણે બનાવશું ગુજરાતીઓનું ફેવરિટ એવું જાદરિયું. તો એના માટે મેં અહીંયા પોકને દળી લીધો છે. ત્યાર પછી આપણે એને ચાળણી વડે લોટને ચાળી લેશું. ત્યાર પછી આપણે એમાં મોણ માટે ઘી અને થોડું એવું દૂધ આપણે એડ કરવાનું છે અને બધું સરસ મિક્સ કરી દેવાનું છે. મુઠ્ઠી પડતું મોણ લાગે એ રીતે આપણે મોણ દેવાનું છે. તો આવી રીતે મોણ આપવાનું છે. આપણું મોણ દેવાઈ ગયું છે. હવે આપણે બધો લોટ ભેગો કરી અને આ રીતે આપણે દબાવીને ઢાંકી દેવાનો છે અને આપણે 15થી 20 મિનિટ માટે ઢાંકીને રાખી દેવાનો છે. ત્યાર પછી આપણે એક કઢાઈમાં ઘી લેવાનું છે અને એની અંદર આપણને જે પ્રમાણે ગળપણ ભાવતું હોય એ મુજબ આપણે ગોળ એડ કરવાનો છે. હવે આપણે એને ગેસ ઉપર ગરમ થવા મૂકી દઈએ. તો આપણો ગોળનો પાક આવી ગયો છે. હવે આપણે એમાં આપણો જે લોટ છે એમાં મિક્સ કરી દેવાનો છે. તો ફ્રેન્ડ, આપણું જાદરિયું તૈયાર થઈ ગયું છે. જો એકદમ મસ્ત બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું અને ત્યાર પછી વાટકીની મદદથી સરખું કરી અને પછી ચાકાથી આપણે કાપા કરી લેવાના છે. તો ફ્રેન્ડ, તૈયાર છે આપણા ગુજરાતીઓનું ફેવરિટ જાદરિયું. ખાવામાં એકદમ ટેસ્ટી, બહુ જ સરસ બને છે. એકવાર તમે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. મેં રિશિત માટે બનાવેલું છે, પણ હજી તો બહુ ગરમ છે એટલે ખાઈ ના શકે. થેન્ક યુ.